હાલો. હા અજયભાઈ બોલે છે? હા હા. અજયભાઈ, આ તમારું કંઈક રેકોર્ડિંગ સાંભળ્યું, શું છે લાઈ? કોણ બોલો? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. અરે બોલ ભાઈ. એ ભાઈ અહીંયા આપણે ગોંડલ પાસે ઓલા ભાઈ છે કોક મનસુખભાઈ, હા હા. ત્યાં દાન બાપુ ના વિરોધ કરતા હતા. તેને હું પૂછતો મેં અમુક જગ્યા બધી ખોટી ન હોય ભાઈ, અમુક ખાસું હોય. ને હું વિરોધ શું કરે છે? હું ખબર એને હું હોય એ. નહીં, વિરોધ કયા પ્રકારનો કરે છે? એને એમ કે આ બધું ખોટું છે એમ. હા હા. પેલા ભલે એમ કે ખોટું ન હોય, બધું સાચું હોય. અમુક જગ્યાએ એવું ન હોય, બધું ખોટું હોય. હા હા. તમે ન માનો એટલે એનો મતલબ એવું થોડું કે ખોટું હોય ભાઈ. ના ના, એ વસ્તુ તો બરાબર છે કે આપણે નથી માનતા એટલે બધું ખોટું. જેમ કે આપણે અમેરિકા નથી જોયું તો હું અમેરિકા નથી. હા, મેં એને પછી ખબર ફોન નહીં ઉપાડતો મોટભાઈ પાસે, 3-4 દિવસ ફોન ઉપાડે. કાલ મેં ફોન કર્યો, ફોન ચાલુ મૂકી દે. હા હા. લો ને, મેં એને એમ કીધું મેં તમારા બાપા તમને એમ કે ભાઈ મનસુખ બેટા તું પાણી લોટો ભરી દે, તો તમે ના પાડો. પછી તમને એમ કે ભાઈ મનસુખ બેટા હાલે 2 રૂપિયા વાપરવા દો, ભરી દે, તો તમે ભરી ગયો ને કે હવે. મેં કે આ બધાને અપેક્ષા હોય ભાઈ, ગમે ત્યાં જાય ને એટલે. હમ. લો એટલે મેં કીધું આ મેં હમણાં સાંભળ્યું, બધું આને ફોન કરવા દે. હું વળી નવું જન્મું છે. ના બાબા, હું ઢોર ને નીમ ના કરું. ના, એટલે એમાં મારું અજયભાઈ એ કહેવાનું છે, તમે જે હમણાં વાત કરી ઓલા પાણીના લોટા વાળી, બરાબર? એટલે મારે ઈ કહેવાનું છે કે પાણીનો લોટો આપણે મફત આપણા બાપને ન ભરી દઈએ. આપણો બાપ આપણને ચોકલેટ આપે કે રૂપિયો આપે તો આપણે પાણી ભરી દઈએ. તો આપણે જો હગો બાપ દે તો આપણે એને એમને નો કામ કરી દેવી, તો બરોબર? આપણે નાલાયક દીકરા ન કહેવાય કે બાપા પાસેથી લાશ લેવી પડે કે પાણી પીવડાવવાની? તો આપણી જેવો નાલાયક દીકરો ખરો કોઈ? એટલે હું તો એક વસ્તુ ઈ કહું છું કે જો આપણે વિરોધની વાત નથી, પણ જે આપણે ભોળાતની તમે વાત કરી કે ભાઈ ભોળાતનું વિરોધ કરે છે, તો મને ઈ નથી સમજાતું કયા પ્રકારનો વિરોધ એને કર્યો. મને ઈ પેલા હવે એ મગજમાં તમારું નામ ઉતારો. હું? વસંત. વસંતભાઈ, હવે એમાં એવું છે, જો હવે હું તમને કહું દાખલા કે તમે મને એમ કહી શકો ભાઈ મેં નથી કોઈ દી અહીંયા બકાલાના પૈસા દીધા, બરોબર? હા 5 રૂપિયા મેં અહીંયા મેકા નથી. હા. હવે કદાચ તમે એક નહીં, તમારા પરિવારમાં તમે 10 જણા જાઓ તો તમને અહીંયા ખાવા આપે, તમને સુવિધા આપે છે, બરોબર? તો તમારું કામ આ કરી દેશે, તમને એક સારા રસ્તે દોરે છે. એ ક્યાં તમને ખરાબ કરી દેશે કઈ? બરાબર. હે? એટલે કામમાં તો કઈ મને ઈ નથી ખબર પડતી. હા, મને 2-5 જણા પાસેથી એવું જાણવા મળ્યું છે કે વ્યસન છોડાવવા માટે લોકો હા ત્યાં બહુ. જાય છે. ના ના, એમાં આપણે ખોટું ન કેવું પડે. એ તો પછી જેની હગી આખી રોયું હોય એ કે આમાં વ્યસન રોયેલું ખોટું પડે એવું ના, નથી. વ્યસન છોડાવવા જાતા હોય તો હા, ત્યાં લોકો જે જાય છે એનું વ્યસન છૂટી જાય છે. તૂટી જાય ખરા. અરે અમારા ગામમાં કુંભારનો છોકરો છે, તમે મોટભાઈ જોયો હોય ને તો તમને એમ થાય કે જિંદગીમાં દારૂ નો મેકે. એની હા, બદલે એકવાર અમે અહીંયા એને લઈ ગયા, તમે કામે બેઠા રાતે લઈ ગયા હતા, આવીને હજી આ વરદી છું કોઈ દી એને દારૂ મોઢામાં નથી નાખ્યો. એટલે ટૂંકમાં ત્યાં ગયા પછી લોકો વ્યસન મુક્ત થઈ જાય છે, ઈ હા પાકું ને? હા પાકું. તો એક વાત કહું તમને અજયભાઈ, ખોટું ન લગાડતા. હમ. દાનબા બાપુને કેમ તમાકુ મૂકી દે? હે? તો એ દાનબા તો ભાઈ બાપુને જે કેમ જેનું તમાકુ ઓલું હોય મૂકી એ દે? તો કરે, એવું કઈ આપણે નો એને કહેવાય. ના, એવું ન આપણે હોય તો 5 અજયભાઈ. જો જણા લઈ ગયા હોય. હું એક વસ્તુ કહું. હમ એક અમે ભણતા ને હમ ત્યારે એક ગુજરાતી વિષયમાં એક પાઠ આવતો ગાંધીજીનો, હમ અને એ પાઠની અંદર એક એવી નાની એવી સ્ટોરી છે હમ કે એક છોકરો હોય ને ગળ બહુ ખાતો હોય, હમ એને ગળ બહુ ભાવતો હોય, એટલે બહુ ગળ ખાતો હોય. હમ એના મા બાપ ને એ બધા છે ને એને બહુ સમજાવે પણ એ સમજતો ન હોય. હમ પછી એ લોકો એને ગાંધી બાપુ પાસે લઈ જાય. હમ ગાંધી બાપુ તો આપણે બહુ મહાન વ્યક્તિ, હા બરાબર? એટલે ગાંધી બાપુ પાસે એને લઈ ગયા. એટલે બાપુ જમવા બેઠા હતા. એટલે આ હમ લોકો ત્યાં ગયા એટલે કે બાપુ કે બોલો શું આવ્યા છો? કે બાપુ આ દીકરાને તમે કંઈક થોડુંક સમજાવો નહીં, કે અમારી વાત માનતો નથી. તો કે કેમ નથી માનતો? કે શું તકલીફ શું છે? તો કે બાપુ એ ગળ બહુ ખાધા રાખે છે. હમ એટલે બાપુ એવું કીધું ખબર કે તમે કાલે આવો, હમ આજ નહીં. એટલે ઓલા લોકો ઉભા થઈને વ્યા ગયા. ભાઈ એને નહોતી ખબર કે બાપુ એ કાલે હું કામ બોલે ભાઈ. હમ પણ ત્યાં જે આશ્રમમાં બીજા લોકો હતા ને, તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમણે તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી હલો. હા, હમ એટલે બાપુ એ તો ઓલા ઈ તો લોકો વ્યા ગયા. હમ પણ આશ્રમમાંથી બીજા લોકો હતા ને એને બાપુને કીધું બાપુ આવડી કેવી વાત માટે તમે કાલે હું કામ બોલે? હમ એટલે બાપુએ એવું કીધું કે મારી થાળીમાં જો તો શું છે? હમ એટલે બાપુ જે જમવા બેઠા હતા ને થાળીમાં ગળ હતો. હમ હવે કે જો હું પોતે ગળ ખાતો હમ અને હું ઈ છોકરાને એમ કહું તું ગળ મૂકી દે તો કેમ મેળ કરવો?
નહીં, ઈ બરાબર જેમ છે. આપણને પોતાને વ્યસન હોય તો હમ. આપણે બીજાનું વ્યસન કેવી રીતે છોડાવીએ? એટલે એવું નહીં મોટભાઈ, આપણે નજરે જોયેલું છે, અમે હારી ગયા તા એની હું વાત કરું છું, લ્યો ને. હમ અને એ વ્યક્તિ પાછો અમારા ગામમાં 24 કલાક પીવે છે, એને હા. હજી પીધો નથી દારૂ. એટલે નકર એક ઈ દારૂ વસ્તુ છે, જો હે? હું અજયભાઈ એક જ વસ્તુ માનું છું કે હમ. માણસ વ્યસન મુક્ત બે રીતે થાય. હમ. એક તો એના પોતાના મનથી વિચારી લે કે મારે નથી વ્યસન લેવું, તો એ હા. મૂકી દે. અને હમ. બીજું એના મનમાં બીક ગરી જાય ને હમ. તો એ વ્યસન મુક્ત થાય. અરે ઈ બાકી દારૂ કોઈના બાપુજીની તેવડ નથી કે કોઈને વ્યસન મુક્ત કરાવી દે. દારૂ તો જો મોટભાઈ વસ્તુ એવી છે, કાં તમને દારૂ મેકી દે ને, હા તમને દારૂ મેકે ને તો તમે એને મેકી શકો. નહીં, દારૂને લો. આપણે એ રીતે પીને કે દારૂ હમ. આપણને પીવા મળે એટલે પછી હમ. આપણે દારૂ ન મૂકીએ. હં. બરાબર, આપણે દારૂ એવી રીતે પીવો શું કામ જોઈએ હમ. કે ઈ આપણને પી જાય. હા, ઈ અને વાત રહી બરાબર. વાત દાનબા બાપુ ન્યાજીનું વ્યસન છોડાવવાની, તો હમ. ઈ વસ્તુને હું એવું માનું છું કે ન્યા જે લોકો જાતા હોય ને એ હમ. ન્યા ગયા પછી એ લોકોના મનમાં એવી બીક કરી જતી હોય કે આપણે સુરાપુરા ધામ ભોળાત જઈએ એવા છીએ, બાપુએ આપણને આમ કીધું છે, બરાબર. હમ. અને હવે જો આપણે દારૂ પીવું ને તો હમ. હુરાપુરા આપણું ધનત પણત કરી નાખશે, કામ કરી નાખશે, આ તેમ ઈ કરી આ નાખશે. ઈ આ ઈ એટલે ઈ બરોબર. ઈ બીક એના બીક ના મનમાં કરી જાય આ બીક ગરી જતો એટલે ઈ એટલે ઈ દારૂ બાને છોડે, મેકી બાકી દેતા હોય. વ્યસન છૂટે નહીં સાહેબ. હં. એટલે આમાં એવું બરાબર. થાય એવું નથી એમ. એટલે આ વસ્તુ છે ને જે કાંઈ એ બધી હમ. બીક ઉપર છે. બાકી હમ. હું એક વસ્તુને માનું છું કે હવે કોઈ ચમત્કાર કરી દે કે આવું હમ. કોઈ વસ્તુ થાય તો એમાં તો મને નથી લાગતું કે ચમત્કાર ના થતો ના, હોય. એવું બરાબર. ન હોય. કદાચ ભાગ્ય ભાઈ, કદાચ ક્યાંક કોક એવું હોય એક જણાને એવું કદાચ એટલે થાય તો મનસુખભાઈ ના નથી. હમણાં ને હમણાં મેં લગભગ ભોળાતના 3-4 વિડીયો જોયા. હા. જેમાં કંઈક એક ઓલો છોકરો એક આત્મહત્યા કરી ગયો, હં. બરાબર. એનો હતો ને મેં વિડીયો જોયો હતો. હવે ઈ તો ત્યાં બાપુ પાસે ઘણી વાર જીવ્યો, હં. ઘણું ઓલું કીધું, છતાં એનો મેળ ના આવ્યો. હં. બરાબર. આપણે દાનબા બાપુને ઓલું નથી કરતા કેમ કે હં. ઈ તો એક આપણી જેમ સામાન્ય માણસ છે. પણ જેનું હા. તમે ભજન કરો છો ને જે હુરાપુરાની વાત કરી રહ્યા છો, હં. બરાબર, તો એને હં. ઈ તો આખા જગતનો દાદો કહેવાય ને, હં. બરાબર. એને તો હરેક વ્યક્તિ પ્રત્યે એને મીઠી નજર હોય, હા. બરાબર. તો પછી એને આને મરવા હું કામ દીધું? એ તો ઈ વાત ખોટી પડે. એટલે આ વસ્તુ એવી છે કે ઈ આપણે તમને તમારા કઈ મારવા ના ના, ઈ કોઈ મારવા થોડા, ઈ મારવામાં થોડા રાજી હોય કઈ. એટલે ઈ વસ્તુ હું એમ કહું છું કે તો એને ભલે આપણે દાનબા બાપુને નહીં પણ સુરાપુરા દાદા એના સપને બપને જઈને કેવું જોઈએ કે ભાઈ હમ. તું કાંઈ કરતો નહીં, એને તો ખબર હમ. પડી જાય ને કે આ કાલ હમ. ગુજરી જવાનો છે. હમ. તો એને આડો હાથ રાખવો જોઈએ મારા વાલા. આપણે માનવીઓ છીએ, આપણે ન પોગી શકીએ પણ દેવ તો પોગી જાય ને. હા, એ વાત છે. તો જો કાળા દેવ ન માથા. પોગી શકતો હોય તો કેમ મેળ કરવો? હમ. એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ઈ થાય કે કા દેવને હવે એક ખારો, એક વાલો ને એક દવલો એવું થવા આ માંડ્યું. એવું થતું હોય. એટલે આ વસ્તુ બહુ અઘરી છે. મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મને થયું લાવું હું અજય ભાઈ વાત કરું કે આમાં હકીકત ક્યાં હાલવાની છે. કેમ કે આ ચમત્કાર જે કાંઈ છે ને એ ચમત્કાર તો બહુ ઝાઝા સમય પહેલા હાલતા, કેમ કે ત્યારે કોઈ ભણેલા ગણેલા હોશિયાર હવે જો નતા. હું તમને કહું ચોખ્ખી વાત કહી દઉં. હા હવે આ ઊંટ વાડીએ બેઠો હતો, નૈન વસંતાનું હડકાયું કૂતરું આવ્યું હોય ને મારે ક્યાંય નો મેળો હોય ને મોટી વાડી હોય તો ઠેકીને વિયો રહ્યો, પણ મારે એમ કે ભાઈ માતાજીની દયા હાય. તો ઈ માતાજીની દયા ન હોય, આપણી બીક હોય, આપણને ફાટી હોય કપડા ઓલો બટકો એ પછી તો પૌડ લેવા પડે. મને ખબર છે. બરાબર. ઈ આપણને ઢપાડી દે, માતાજી નો ઢપાડે મારવાના. તો તોય આપણને એમ જ થાય ને એમ. તો હવે જો અત્યારે તમે તમારા મોઢે જ સ્વીકારો છો, બરાબર, તો તો તમે પછી મનસુખભાઈ બીજું હારે શું ખોટી કરવું માથાકૂટ આમાં કરતા જો. હતા. હા? મનસુખભાઈ હારે તમે કરતા હતી ખોટી માથાકૂટ હતી ને. તમે અત્યારે તમારા મોઢે જ સ્વીકારો છો કે આ વસ્તુ છે જ અલા નહીં. એમાં એવું હતું, ઈ જે આમ થોડા જાણીતા છે પાછા અમારા અહીંયા અંદર. હા અહીંયા એને ગામને આવ્યા, તમારા ગામના જમીન રાખવા, એટલે પછી મેં એવું હોટલ પૂછ્યું એને, લ્યો ને, એટલે પછી હા મેં કે હું પાણી વાળતો હતો, મેં કીધું ટાઈમ વિયો થાય કે. એટલે ટૂંકમાં તમે ટાઈમ કાઢવા માટે આ વ્યવસ્થિત બેઠા છો હા, ને. આવું આપણે કોઈ ક્યાંય ફેમિલીમાં કોઈ મોબાઈલમાં અંદર એટલા ઉતર્યા જ નથી. માલ ઢોરનો વ્યવસાય છે, એમાં કઈ નવરા હોય નહીં. હા હા લ્યો ને. ઠીક છે. આમ તો તમારી હારે વાત કરીને મજા આવી, કેમ કે તમે જે સત્ય હતું એ સ્વીકાર્યું છે, બરાબર. એટલે મને તો ઘડી કેમ થઈ ગયું હતું કે તમે ઓલા બધાની જેમ અંધભક્ત છો. અરે ના બાબા ના. તમારું પ્રોપર અમરેલી? હા, મારું અમરેલી. હા. ક્યારેક આવો અમરેલી, ભેગા થાય. અરે ચોક્કસ ચોક્કસ મોટભાઈ, તમે આવો તો આવો આ બધું ઈચ્છા પર બાબરા પાસે. વાંધો નહીં, બાજુ નીકળું તો મળીએ ભાઈ. એ ભલે ભલે. હા.